રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, જેમાં આજરોજ પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન 4ની તેમણે મુલાકાત લીધી હતી. ત્યારબાદ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત BK5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડવર્ક્સની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, તકનીકી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા નર્મદા મુખ્ય નહેર આધારિત ₹1200 કરોડના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે, ત્યારે આ યોજના પૂર્ણતાના આરે છે. હાલમાં ચાલી રહેલ ટેસ્ટિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાથી લોકોને પાણી મળતું થશે. આ પ્રસંગે સચિવ MD પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર HM ચૌધરી, PJ ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે 2012ની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે. તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે. વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર 14 જેટલા બેરેજ બનાવવાનું આયોજન છે. એ પૈકી 6 જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે. બાકીનું કામ જે 8 જેટલા બેરેજ છે એનું પણ કામગીરીની શરૂઆત થવાની છે. વલાસરા બેરેજની પણ મુલાકાત લેવામાં આવી છે. એનું સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે 4.58 મિલિયન ઘન મીટર એટલે MCM પાણી છે. એની અંદર 2 તાલુકાના 10 ગામોના 2900 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનો છે. ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિઝન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય, જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો કરે માટે અને ટુરિઝમને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 1000 કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે. એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા 800 કરોડના કામો પૂર્ણ છે, એટલે કે 90% કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન 2026 સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે.